તો પૈસાની લાલચમાં વિદેશ જતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે। નવસારીની વિધવા મહિલા સારા પગારની લાલચમાં બેલારૂસમાં ફસાઈ મીના રાજેશ જોશી નામની મહિલાએ વિડીયો વાયરલ કરીને કર્યા છે ગંભીર આક્ષેપ। એજન્ટોએ બેલારૂસમાં ઊંચા પગારની લાલચે મોકલી હતી। વડોદરાના એજન્ટ દ્વારા ફૂડ પેકેજિંગમાં 70 થી 80 હજારની નોકરીની આપી હતી લાલચ, જે બાદ મહિલા નવસારીમાં દેવું કરીને પહોંચી હતી બેલારૂસ। મહિલાનો આક્ષેપ છે કે એજન્ટોએ કહેલું કામ ન મળ્યું અને ગાયના તબેલામાં રહેવાની નોબત આવી। મહિલાએ પોતે ફસાઈ હોવાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। તો વડોદરાના એજન્ટોએ મહિલાના ફોન બ્લોક કરી હાથ ઊંચા કરી દીધા હોવાના પણ આક્ષેપો કરી રહી છે। મીના જોશી પાસે ભારત પરત આવવાની પણ રૂપિયા ન હોવાથી મદદની માંગણી। મને એજન્ટ લોકોએ ફોલ્ડ કરેલી છે, મને લાલચ આપેલી કે આવી રીતે નોકરી છે, ફ્રૂટ પેકિંગની એવીમાં નોકરી છે ને એવી રીતે વાતો કરતા હતા ને મને પગાર માટે એવું કીધું હતું કે 70-80 હજાર તો તમારો ફિક્સ પગાર છે જ, પણ ઓવરટાઈમ માટે તમારે 90 લાખ રૂપિયા પગાર પડશે એમ કહેતા હતા। અને અહીંયા મને કોઈ પગાર મળતો નથી ને જોબ મને એવી તબેલામાં ગયેલી, મને જે જોબ કહેતે એ જે જોબ કીધી હતી ને એ જોબ મને આપશે તો હું કરવા તૈયાર છું। હજુ બી અહીંયા જ છું, બેલારૂસમાં જ છું। રશિયા અને યુક્રેન યુદ્ધમાં ફસાયેલા ભારતીય યુવાનનો મામલો। યુક્રેનમાં ફસાયેલા સાહિલની માતાએ વ્યક્ત કરી ચિંતા। સાહિલને ભારત સરકાર પરત લાવે તે અંગે કરી વિનંતી। માતાએ કહ્યું, સાહિલ રશિયાને સોંપવામાં આવશે તો તેને મારી નાખશે। સાહિલે રશિયાની અનેક પોલ યુક્રેનને જણાવી હોવાનો સાહિલની માતાનો દાવો। સરકારમાં અનેક રજૂઆત બાદ પણ કાર્યવાહી ન થઈ હોવાનો માતાનો આક્ષેપ છે। સાહિલની માતાએ કહ્યું, ભારત સરકાર ઈચ્છે તો યુક્રેન પણ સાહિલને પાછો મોકલવા તૈયાર। સ્ટડી માટે રશિયા ગયો તો રશિયન ગવર્મેન્ટે એને ટોર્ચર કરીને રશિયન આર્મીમાં મોકલી દીધું છે ને અત્યારે મારા છોકરાએ આર્મીમાં યુક્રેનમાં સરેન્ડર કર્યું છે ને યુક્રેનમાં છે અત્યારે। તો અમે માંગણી કરી છે કે યુક્રેન ગવર્મેન્ટથી સાહિલને જલ્દી इंडिया लावा माटे हमने सरकार की रजूआत करी है ने करी है। मैं बोल रही हूँ, यहाँ की यूक्रेन की हालत पहले जैसे नहीं, अब थोड़ा ज्यादा मिसाइल अटैक वगैरह और उनकी टर्म्स एंड कंडीशंस और बिगड़ते जा रहे हैं। अगर जितना जल्दी हम इस लड़के को यूक्रेन से हम बचा सकता है। અમદાવાદમાં નકલી દારૂનો કૌભાંડનો પર્દાફાશ થયો છે। ઓઢવ પોલીસે નકલી દારૂ રેકેટનો પર્દાફાશ કર્યો છે। પ્રીમિયમ દારૂ તરીકે નકલી વિદેશી દારૂ વેચાતું હતું। દારૂના જથ્થા સાથે મહિલાને પોલીસે ઝડપી। પતિ ફરાર। આરોપીઓ સસ્તા દારૂને મોંઘી બ્રાન્ડની બોટલોમાં ભરતા। બોટલ પર નકલી ઢાંકણ અને સ્ટીકરો લગાવાતું હતું। પૂર્વ વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી થતું હતું વેચાણ। ઓઢવના અરિહંતબાગ સોસાયટીમાં પોલીસના દરોડામાં લક્ષ્મી શાહની ધરપકડ કરવામાં આવી છે। પતિ અલ્પેશ શાહ ફરાર છે। 2.20 લાખનો દારૂનો જથ્થો પોલીસે જપ્ત કર્યો છે। તો ઓઢવ પોલીસે કેસની વધુ તપાસ હાથ ધરી છે। નવીન જોડાયા છે વધુ માહિતી આપવા માટે। નવીન, શું વધુ વિગત સમગ્ર મામલે નકલી દારૂનું કૌભાંડ? જે રીતે નકલી દારૂ અગાઉ પણ પોલીસ દ્વારા પકડવામાં આવ્યું છે, જેમાં પુરુષો જે છે આ પ્રકારનું કામ કરતા હોય છે, નકલી દારૂ બનાવતા હોય છે અને બ્રાન્ડેડ જે બોટલ હોય છે તેમાં સામાન્ય દારૂની નાખીને અને તેમાં મોંઘા દરે વેચતા હોય છે। પરંતુ ઓઢવની અંદર જયારે પોલીસે દરોડા પાડ્યા તો એક મહિલા મળી આવી છે, લક્ષ્મી શાહ કરીને, જે 40 વર્ષની ઉંમર છે અને તે પોતાના પતિ સાથે મળીને અને મોંઘી જે બોટલો છે, જે મોંઘી મળતી હોય છે, તે બોટલોની અંદર સામાન્ય દારૂ એટલે પ્રીમિયમ દારૂની અંદર બોટલની અંદર સામાન્ય દારૂ મૂકીને અને મોંઘા દરે વેચી રહ્યા હતા। જો કે પોલીસે દરોડા પાડતા પતિ જે અલ્પેશ છે તે ભાગી ગયા છે, પરંતુ પત્ની જે છે લક્ષ્મી તે પકડાઈ ગઈ છે અને તેમની પાસેથી જે છે અલગ અલગ પ્રકારની જે બોટલો, તેમના સ્ટીકરો, તે તમામ વસ્તુઓ કબજે કરવામાં આવી છે। એટલે કહી શકાય કે આ મહિલા પકડાતા હવે આ માસ્ટર માઇન્ડ કહી શકાય, કારણ કે આ પ્રકારે નકલી દારૂ જે છે બજારમાં આ લોકો વેચી રહ્યા હતા। જી બિલકુલ નવીન, આભાર સમગ્ર માહિતી બદલ। રાજસ્થાનમાં ગુજરાત પાસિંગની બસનો અકસ્માત। જોધપુરના અરના ધોધ નજીક મોટી દુર્ઘટના સર્જાઈ છે। ગુજરાત પાસિંગની બસનો અકસ્માત થયો છે। ટ્રક અને બસ વચ્ચે જોરદાર ટક્કરથી ઘણા લોકો ઘાયલ થયા છે। ઘાયલોને મથુરાદાસ માથુર હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે। તો આઈપીએસ રોશન મીણા ઘટના સ્થળે હોસ્પિટલમાં ઘટનાને લઈને વિશેષ વ્યવસ્થાઓ ગોઠવાઈ છે। પોલીસ, વહીવટી તંત્ર અને ડોક્ટરની ટીમ કામે લાગી છે।
તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. ઠાકોર સમાજે ગુજરાતમાં વિવિધ નિયમોને લગતું બંધારણ ઘડ્યું, જેમાં લગ્નમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ મુકાયો, જેને લઈને પણ પાટણ સહિતના ઠાકોર સમાજની વસ્તીમાં ડીજે વગાડતા સંચાલકોમાં રોષ ફાટી નીકળ્યો. ડીજે વાળાઓનો વ્યવસાય ઠપ થઈ જવાનો ભય સતાવી રહ્યો છે, જેથી પાટણના હાંસાપુર ખાતે ડીજે સાઉન્ડ સિસ્ટમને વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓની બેઠક મળી, જેમાં ઠાકોર સમાજના કોઈ કાર્યક્રમમાં ડીજે નહીં વગાડે તેવો સૂર આલાપ્યો. આ બેઠકમાં ચર્ચાયું કે ડીજે સંચાલકોએ હવે જીવન નિર્વાહ માટે શું કરવું તેવો સવાલ પણ ઉઠ્યો. સાઉન્ડ માલિકોએ આક્ષેપ કર્યો છે કે આ નિર્ણય પાછળ ચોક્કસ રાજકીય એજન્ડા કામ કરી રહ્યા છે, જેના કારણે હજારો પરિવારની રોજીરોટી સંકટમાં મુકાય છે. તેઓએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું 5,000 કે 10,000 રૂપિયાના ખર્ચથી કોઈ વ્યક્તિ દેવાદાર બની જાય? સાઉન્ડ સંચાલકોના મતે આ વ્યવસાય સાથે જોડાયેલા 99% લોકો ઠાકોર સમાજના જ છે. આમાં આ પ્રતિબંધ સીધી રીતે ઠાકોર સમાજના યુવાનોના આર્થિક હિતો પર ફટકો છે. ચીમકી આપી કે તમે જો ડીજે બંધ કરાવ્યું તો અમારે દારૂ ગાળવાનું શરૂ કરવું પડશે, કેમ કે તમે ડીજે બંધ કરાવ્યો પણ દારૂ તો બંધ કરાવ્યો નહીં. આ બેઠકમાં ખાસ કરીને કોંગ્રેસ અને સાંસદ ગેનીબેન ઠાકોર સામે ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો. ગેનીબેન ઠાકોર પર નિશાન સાધતા સંચાલકોએ યાદ અપાવ્યું હતું કે ડીસામાં જે ભાઈએ ગેનીબેનનું વરઘોડું મફતમાં કાઢી આપ્યું, આજે તેઓ જ આ વ્યવસાયના વિરોધમાં ઉભા છે. આ ઘટનાક્રમને લઈને સાઉન્ડ સંચાલકોએ આગામી ચૂંટણીમાં કોંગ્રેસને વોટ ન આપવાનું આહવાન કર્યું છે. તો આ કોઈ બંધારણ કોંગ્રેસે નથી બનાવ્યું, આ ભાજપે નથી બનાવ્યું. આ સામાજિક બંધારણ હતું ને સામાજિક બંધારણ એટલે નીચેથી લોકોની માગણીથી સમય પરિવર્તિત થાય. ગઈકાલે દરબાર સમાજ, જાગીરદાર સમાજ ઉત્તર ગુજરાતનો ભેગો થયો હતો, તો એમે પણ આ ડીજેનો પહેલો મુદ્દો હતો કે તમામ પ્રસંગોની અંદર જે આપણા એમના સામાજિક પ્રસંગો હોય એની અંદર ડીજે ના વગાડવું. 25 તારીખે રબારી સમાજનું છે, તો પછી ડીજેવાળા કઈ મોટી તોપો છે કે અમે ડીજેને બદલે દારૂ વેચશું? તો જે એને સ્ટેટમેન્ટ આપ્યું હોય એ વ્યક્તિની સામે પોલીસે પણ કાર્યવાહી કરવું પડે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં હવે હલચલ શરૂ થઈ ગઈ છે. પક્ષ પલટાની જાણે મોસમ આવી ગઈ હોય તેમ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો. 2 વર્ષ પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયેલા કરસન બાપુ ભાદરકાને આપથી હવે મોહભંગ થઈ ગયો. હવે આમ આદમી પાર્ટીને અલવિદા કરીને કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીથી માણાવદરથી ચૂંટણી લડનાર કરસન બાપુએ હવે ઝાડુ છોડીને પંજો પકડ્યો. સુરતમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓની હાજરીમાં કોંગ્રેસનો ખેસ પહેર્યો. કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં કોંગ્રેસમાં જોડાઈ ભાજપ પર અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા. પ્રાથમિક સુવિધા નહીં મળતા સ્થાનિકોએ રોડ પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું. લોકોના હલ્લાબોલના દ્રશ્યો છે મોરબીના, જ્યાં માનસધામ 1, 2 અને ત્રિલોકધામ સોસાયટીમાં બિલ્ડરે પ્રાથમિક સુવિધા આપી નથી. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી ન થતા અંતે બંને સોસાયટીના રહીશો વિફર્યા. રોષે ભરાઈને રોડ પર ઉતરી આવ્યા. બિલ્ડર દ્વારા છેતરપિંડી કરાયા હોવાના આક્ષેપો સાથે રોડ પર બેસી ધરણા કર્યા. રોડ ચક્કાજામ કરતા વાહનોના ખડકલા થઈ ગયા. પીપળી જેત પર રોડ પર બંધ કરી દેવાતા વાહનોની કતાર લાગી. મોટી સંખ્યામાં લોકોએ વિરોધ પ્રદર્શન કરતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. કલાકો સુધી વાહન ચાલકોને પોતાના જ વાહનોમાં પુરાઈ રહેવું પડ્યું હતું. સામાન્ય રીતે ભાજપ શાસિત નગરપાલિકા કે મહાનગરપાલિકામાં વિપક્ષના કોર્પોરેટરો વિરોધ પ્રદર્શન કરતા હોય, પરંતુ પાટણના હારીજ નગરપાલિકામાં તો ઉલટી ગંગા વહી. હારીજ નગરપાલિકામાં ભાજપની સત્તા હોવા છતાં ભાજપના કોર્પોરેટરોએ નગરપાલિકા ઓફિસને ગજવી. એક મહિનાથી કોર્પોરેટરના વિસ્તારમાં વિકાસના કામો ન થતા હોવાના આક્ષેપ સાથે 11 જેટલા ભાજપના કોર્પોરેટર નગરપાલિકા ઓફિસે ધસી આવ્યા. અહીં સૂત્રોચ્ચાર કર્યા. કોર્પોરેટરોએ પ્રમુખ તેમજ ઉપપ્રમુખ વિરુદ્ધ નારેબાજી કરી રોષ ઠાલવ્યો. કોર્પોરેટરોનો આક્ષેપ છે કે 1 મહિના પહેલા પ્રદેશ ભાજપની લેખિતમાં રજૂઆત કરી હતી. મહેસાણા રહેતા હારીજ નગરપાલિકાના પ્રમુખ માત્ર મીટિંગમાં હાજર આપીને ત્યાંથી જતા રહેતા હોવાની ફરિયાદ કરી. આમ છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. સાથે જ પ્રદેશ ભાજપ તરફથી જો માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો કોર્પોરેટર પદેથી રાજીનામું આપવાની ઉચ્ચારી છે ચીમકી. આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં સાણંદના લોદરિયાલ ખાતે ક્ષેત્રીય બુથ કાર્યકર્તા સંમેલન યોજાયું. નિકોલમાં યોજાનારી સભા રદ થતા આ સંમેલન સાણંદના લોદરિયાલ ગામે ખેતરમાં યોજાય. આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ચેતર વસાવા પણ ઉપસ્થિત રહ્યા. શક્તિ પ્રદર્શન કરી ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર
આગામી 7 દિવસ વાતાવરણ યથાવત રહેશે. ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી. ઉત્તર પૂર્વના પવન ફૂંકાયા. કેશોદમાં નોંધાયું સૌથી લઘુત્તમ તાપમાન. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહ્યું.